હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજામાં. આજે આપણે જઈએ છીએ રાંદલમાંના દડવા દર્શન કરવા. માં રાંદલમાં ધોળા પાસે એવું છે. તાલુકો ઉમરાળા છે અને જિલ્લો ભાવનગર છે. હું તમને એના દર્શન કરાવું. તમે રાંદલમાંના દર્શન કરો. આગળનો વ્યૂ જુઓ. ઉમરાળા હાઈવે રોડ છે. દડવા જવા માટે છે ને અહીંયા છે રસ્તો જવા માટેનો. અહીંથી વળવાનું, આગળ જાવ એટલે ધોળા આવે. અહીંથી બાયપાસ ડ્રાઈવર સાઈડ મારી દેવાનું એટલે સીધું ડાયરેક્ટ દડવા આવે. અહીંયા દડવાનો રસ્તો છે. જો ગરડા અહીંથી 32 કિલોમીટર ગરડા થાય છે. તો આ રસ્તો સીધો છે ને દડવા જાય. 5 કિલોમીટર છે અહીંથી દડવા. ચલો વિડીયોમાં બનાવી રહેજો. જો આ બાજુ જાવ ને તો ગરડા આવે. આ ગરડાનો રસ્તો છે અને આ છે ને રાંદલમાં જવા માટે રસ્તો છે. આ તરફ વળવાનો આપણે રાંદલમાં. ચલો આપણે દડવા પહોંચી ગયા છીએ. વિડીયોમાં બનાવી રહેજો. હું તમને એમનું દર્શન કરવા એનો ગેટ હતો અંદર જવાનો. આપણે ગાડી પાર્કિંગ કરી નાખી અહીંયા. પછી તમને હું આગળનો દેખાડું. આપણે વાયમાં દર્શન કરવા જઈએ છીએ રાંદલમાંના. જો આ મંદિર છે. પૂજારી બેઠા છે અહીંયા. જો આ રાંદલમાં છે. આપણે રાંદલમાંના દર્શન કરી લો બધા. આ છે પૂજારી અહીંના રાંદલમાંના. તો આ બધા દર્શન કરવા આવે છે રાંદલમાંના. જો આ બેન દોરા આપે છે. માથું કોઈ દુખતું હોય ને તો મટી જાય. તમને કોઈ બી દુખાવો હોય માથાનો ઘણા સમયથી છે ને વાય છે. વાય છે. આ વાય છે. જો જો આ દશામાનું મંદિર છે. આ દશામાનું મંદિર છે. જો આ દશામાના દર્શન ગંગા અંબાજીમાં છે, દશામાં છે, મહાકાળીમાં છે. આ રાંદલમાંનું મંદિર છે. જો કોઈને માનતા હોય તો અહીંયા હાકરથી ઝોકે છે બાબલાને. જો આ સૂર્ય ભગવાનનું મંદિર છે. રાંદલમાં બેઠા છે રથમાં. માતમ એ છે પહેલાં તો જાણે સૂર્યનારાયણ ભગવાન છે. હા, એ શિલ પર મૂકવાથી પહેલા નંબરમાં અડધું માથું દુખતું હોય ને એ મટી જાય. કામના પૂરી કરે. કોઈ ધંધો ન હાલતો હોય, ધંધો મંડે હાલવા. કોઈ ઘરમાં કંકાસ થતું હોય, કંકાસ ન થાય. એ રવિવાર રહેવા પડે. શિલ પર લઈને મૂકો ને ઘરમાં ધંધામાં બરકત આપે ના. છોકરાના રમકડા એવું બધું મળશે. જો બધી આ લારી છે. જો બધી નાનમથી છે ને બજાર છે અહીંની રાંદલમાં. અંદર મંદિરમાં જ આવીને ત્યારે મંદિરની અંદર બજાર આવ્યા જવા માટે. અંદર ઠંડા પીણાનું બધું જે બધું છોકરાને રમકડા લેવા હોય તે બધું મળશે તમને. અહીંથી બહાર જવાનો ગેટ છે અંદર. જય રાંદલમાં, જય રાંદલમાં.
હવે આપણે દર્શન કરી લીધા છે અહીં મંદિરના. આપણે તમને પણ દર્શન કરાવ્યા છે મેં. વિડીયો કેવો લાગ્યો છે એ તમે કહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. હવે આપણે ઘર બાજુ તરફ જઈશું. હર હર મહાદેવ. જય રાંદલમાં.